તો મિત્રો તમને આમ લાગતું છે કે આ બધું આ ફ્રૂટ ને ડીશોની આ પ્લેટો ભરેલી છે બધી, તો આપણે કઈ જગ્યાએ આવી ગયા છીએ તમે જોઈ શકો છો મિત્રો. આમાં છે આપણે છે તરબૂચ છે, પછી સફરજન છે, કીવી છે, પાઇનેપલ છે, પછી મોટી મોટી દ્રાક્ષ છે ભાઈ, તમે જોઈ ન હોય ને ક્યારે એવડી મોટી દ્રાક્ષ છે આમાં. અને બીજું આમાં મધ નાખે છે અને ડ્રાયફ્રૂટ પણ નાખે છે. અને પેલું શું કહેવાય, પેલું ચાઇનાનું ફ્રૂટ આવે ને એ પણ છે, કમલમ બોતલ. તો મિત્રો આપણે આવ્યા છીએ એક જગ્યાએ ઓપનિંગમાં આવ્યા છીએ. તો કઈ એવી જગ્યાએ છે જ્યાં આપણે ઓપનિંગમાં આવ્યા છીએ અને જ્યાં તમને મહેમાનના સ્વાગતમાં આ રીતની ફ્રૂટ ડીશ આપવામાં આવે છે. તો મિત્રો કમેન્ટ જરૂરથી કરજો મિત્રો કે આપણે કઈ જગ્યાએ આવ્યા હશે. બાકી તમને જો આ વિડીયો જોતા તમને કદાચ અંદાજ આવી ગયો હશે કે આપણે કઈ જગ્યાએ આવ્યા છીએ, કઈ વસ્તુના ઓપનિંગમાં આવ્યા છીએ. તો ત્યાં આ ટાઈપનું નાસ્તો હોય છે. તો મિત્રો આજે આપણે આવ્યા છીએ શિવા ફિટનેસ જીમની અંદર આવ્યા છીએ. અને આ જીમ આપણે જે હતું ને, હું રહેતો પહેલાં સિલ્વર ચોક પાસે, ત્યાં હતું આ જીમ મિત્રો. અને આ જીમ અત્યારે આવી ગયું છે યોગી ચોક વિસ્તારમાં, તુલસી દર્શનની વાડીમાં આવી ગયું છે. અને આજે એનું ગ્રાન્ડ ઓપનિંગ છે. તો આપણે ઓપનિંગમાં આવ્યા છીએ. લાઇટિંગ સારી આવે છે, આ લાઇટિંગ બાઇટિંગ મસ્ત આવે, એટલે હવે અહીંયા રીલું સારી બનશે. આમાંથી નહીં નહીં ચાલુ કરે શીખવાનું છે. હા બેઠો હા નીચે અરે ઉસુલ હા એ એપ્સ નું મારો ભાઈ બિસ્કિટ જો આવી બસ 6 મિનિટ નથી પડતા 6 મિનિટ એપ્સ એ બધા આ મને તો 8 પડી જાય 6 ને 8 પડી જાય. અરે 12 મિનિટ ફટાફટ. અને કાલથી આપણે આવી જશે સિવાય દીધું પાકું, બરાબર છે? ઓકે ચાલો હવે આપણે કંઈક બીજું જોઈએ. હાલો બની જાય તો બની જાય આવી ગયા ભાઈ. મારે દીપુ કાકા તો કહે છો ભાઈ. હા હાલો ભાઈ ઉભો રે. આ જો આપણો મિત્ર છે ભાઈ રાજ સુખડિયા. આપણે એને ઇન્સ્ટાગ્રામ આઈડી આપી દઉં છું ભાઈ એનું, તમે એને ભાઈ ફોલો કરી લેજો ભાઈ. જો ભાઈ રાજ સુખડિયા ભાઈ ફોલો કરી લેજો ભાઈ ને. નહીં કરી હાલો ભાઈ. ઈ ઉપાધિ ન કરે, ગમે ન કરી, આપણે ઉપાધિ કરવાની છે એવું છે. ચાલો ભાઈ આપણે આવ્યા છીએ આજે શિવા જીમમાં, જે આપણે લગભગ 1 મહિનાથી આપણે જીમ બંધ હતું. આપણે નહોતા જતા જીમમાં, તો આપણે એ બંધ હતું ને એના માટે આપણે હવે જીમ ચાલુ થઈ ગયું છે પાછું, કાલથી ચાલુ થાય છે. જો ડેઈલી જીમ આવવાના ને તમે? હા ભાઈ ડેઈલી જીમ આવવાનું તો ભાઈ હવેથી. આપણે બિસ્કિટ બનાવવાના છે આપણે ભાઈ. અમારે છે ને આ ભાઈ અમારા આ સાહેબનું નામ આપણે શું ભૂલાઈ ગયું? સાહિલભાઈ. સાહિલ સર જેવી છે ને આપણે એને બોડી બનાવવાની છે આપણે. જો ભાઈ કેટલી ખતરનાક બોડી છે. આ તો અમારે છે ને જીમ ટ્રેનર છે મેન ભાઈ. ભાઈ સાહિલભાઈ જેવી છે ને આપણે બોડી બનાવવાની છે આ વર્ષે. આપણે કાલથી એને આપણે શિવા જીમ્સ આપણે જોઈન કરી લીધું છે મિત્રો. તો તમે પણ છે ને આવી જાવ યોગી ચોક વિસ્તારમાં તુલસી દર્શનની વાડીમાં છે ભાઈ આપણે. તો જરૂરથી પધારો, એકવાર વિઝિટ કરો પછી આવવાનું મન થશે. આપણે આવી બોડી બનાવવાની, બિસ્કિટ બનાવવાનું છે, ખતરનાક બોડી બનાવવાની છે ભાઈ આપણે. ચાલો ભાઈ બાકી કાંઈ નથી આપણે. હે હાલ ભાઈ કાલ આવવાનું છે હું આવી 4:30 વાગે સોરી 4:30. તો ભાઈ જીમનું ઓપનિંગ કરીને ભાઈ ઓપનિંગમાંથી આપણે હવે જાય છીએ આપણે ઘરે. હું ને દીપુ કાકા બંને આવ્યા હતા અને હવે આપણે અહીંથી જાય છીએ ઘરે. અને હવે આપણે છે ને રોજ કાલથી જીમ ચાલુ કરી દેવાનું છે ભાઈ. ચાલો હવે જવાનું દીપુ કાકાને ઘરે. ત્યાં આપણો ચૂલો કાલે આપણો પ્રોગ્રામ હતો ને, ત્યાં ચૂલો ત્યાં પડ્યો એ લેતો જવાનો ઘરે. તો ચાલો ત્યાં જઈએ. દીપુ કાકાને ઘરેથી ચૂલો લઈને હવે જાય છે આપણે ઘરે. ચાલો તો ભાઈ 12:30 થયા છે અને આપણે ભાઈ ઘરે આવી ગયા છે ઓલા જીમમાંથી ઓપનિંગમાંથી. અને ઓલો ચૂલો લઈને
અને નીવાબેન જો આપણે ઓલું ક્લે આર્ટનું તમને બતાવ્યું હતું મેં આગળના વિડીયોમાં, તમે ન જોયું હોય તો શ્રીનાથજીની છબી બનાવે છે નીવા જો. આ ફરતું ક્લે આર્ટની ઓલી બોર્ડર તો મારી દીધી છે, હવે એમાં કલર કામ ચાલુ છે. 1-2 દિવસની અંદર લગભગ હવે બની જશે કાનીવા. 1-2 દિવસની અંદર છે ને હવે લગભગ આ શ્રીનાથજીની છબી બની જશે. પછી આપણે મઢાવીને અહીંયા રાખવાની છે જો આ જગ્યા રહીને ત્યાં. મસ્ત ક્લે આર્ટનું કામ ચાલુ છે નીવાનું, અને કલર કામ ચાલે છે. અને બાકી આ બાજુ આપણું જમવાનું બની રહ્યું છે. આપણે તો ભાઈ જીમમાં ગયા હતા ને ત્યાં આપણે તમે જોયું હોય છે કેવું હતું ઓપનિંગમાં. જીમમાં જાઓ ને ઓપનિંગમાં તો આ રીતના ઓપનિંગ હોય જીમની અંદર. તમે ક્યારેક ગયા છો કે નહીં એ પણ કમેન્ટ કરજો. જીમની અંદર ઓપનિંગની અંદર લોકોને નાસ્તામાં શું રાખે એ તમે જોયું જ હશે. અને બની રહી છે ભાઈ આ દાળ અને છે રોટલી. અને આજે દાળ ભાત બનાવેલા છે, સાથે છે ભાઈ સંભારો. નહીં જીમમાં નહીં, ઉદઘાટનમાં હતું સલાડ હતું. સલાડ ને ફ્રૂટ ડીશ હતી, ફ્રૂટ ડીશ આપેલી હતી જીમમાં ઓપનિંગની અંદર જમવા માટે, નાસ્તા માટે કે જે કયો હોય તમે મહેમાનના સ્વાગત માટે. કારણ કે જીમ છે એટલે એની અંદર ગાંઠિયા ને પેંડા ને એવું ચવાણું ચેવડો ને એવું કાંઈ ન હોય, આઈસ્ક્રીમ ને એવું. એની અંદર ફ્રૂટ ડીશ જ હોય, હેલ્ધી વસ્તુ હોય. ચાલો બાકી આ નીવાનું આપણે આ પેઇન્ટિંગ બને છે જોઈએ થોડોક 2 કલાક પછી કેટલે પોગે છે નીવાનું કાર્ય કલરનું એ તમને વિડીયોમાં આગળ બતાવીશ. તો ચાલો જોડાઈ રહેજો મારી સાથે. અને બાકી તમને મારો કાલનો આજે અમારા મિત્ર મંડળનો જે ફેમિલીનો પ્રોગ્રામ હતો શાક ચાપડીનો, એવો કેવો લાગ્યો એ પણ કમેન્ટ કરજો. ચાલો